તો ચલો આ ભાઈને આપણે પ્રશ્ન પૂછીએ, બરોબર? હું તમને એક પ્રશ્ન પૂછું, હા, એનો તમારે જવાબ આપવાનો. સાચો જવાબ આપશો તો 100 રૂપિયા મળશે. પૂછો પ્રશ્ન. રેડી? રેડી. તો એવી કઈ વસ્તુ હો જે ઠંડી થયા પછી પણ ગરમ રહે? ઠંડી થયા પછી પણ ગરમ રહે? હા. એવી વસ્તુ? હા. એવી વસ્તુ મગજ. મગજ? હા. મગજ તો યાર કડીક તપી જાય ને ઠંડુ થઈ જાય ને. મગજ જ. ના ના, મગજ જવાબ ના, મગજ ખોટો. મગજ તો બીજો. આ તો ઠંડી થયા પછી પણ ગરમ જ રહે એમ. એવી કઈ વસ્તુ જે ઠંડી થયા પછી પણ ગરમ જ રહે? બરફ. બરફ? હા. બરફ તો ઠંડો જ હોય. તડકે મૂકો તો ગરમ થઈ જાય ને? હા, ના ના, પણ એ તો ઓગળી જાય ને બરફ તો. પણ તો ગરમ તો થાય ને? ગરમ તો એમ તો દરેક વસ્તુ થાય ગરમ. તો દૂધે ગરમ થાય, દહીં ગરમ થાય, બધું ગરમ થાય ગરમ. આ તો પ્રશ્ન તમે સમજ્યા નહીં. હા. એવી કઈ વસ્તુ હોય જે ઠંડી તમે ઠંડુ કરો ને તો એની ગરમ જ રહે? ગરમ ના ગરમ જ રહે? હા. છાશ. નહીં. છાશ તો ઠંડી જ હોય કે યાર. છાશ તો શું ગરમ કરો તો ગરમ થઈ જાય કે? ના ના ના. તો ચલો ભાઈ, હવે કોઈ આવા મગજમાં? ના, હવે કોઈ આવતું નથી. તો તમારા ત્રણે જવાબ ખોટા. હવે આપણે બીજા કોકને પૂછીએ. તમને આવડતો હોય કમેન્ટમાં તો કમેન્ટ કરી શકો છો દોસ્તો. મને એક પ્રશ્ન પૂછું, એનો તમે જો સાચો જવાબ આવે 100 રૂપિયા મળશે. બરાબર. રેડી? રેડી. તો ચલો, એવી કઈ વસ્તુ હોય જે ઠંડી થયા પછી પણ ગરમ રહે? ઠંડી થયા પછી ગરમ રહે? હા. મગજ બગજ ધોળાવો પછી જવાબ આપો. એવી કઈ વસ્તુ હોઈ શકે ઠંડી થયા પછી ગરમ રહે? હા, ઠંડી થયા પછી પણ એ વસ્તુ ગરમ જ રહે. બરાબર. મરચું? ભગવાન. મરચું? હા, મરચું આપણે પલાળીએ તો તીખું થાય ને ગરમ? ના ના ના, મરચું ના આવે. બીજું શું હોઈ શકે? બીજું કોઈ આવા મગજમાં? શરાબ? અબે સાલે તમે દારૂ? હા. દારૂ તો ઠંડી હોય ને ગરમ એ હોય. બિયર ઠંડુ હોય ને દારૂ ગરમ હોય. તો દારૂ હોય ને ગરમ? ના, આ તો એવી કઈ વસ્તુ હોય જે ઠંડી થયા પછી પણ ગરમ જ રહે? તો નહીં આવતું મગજમાં? તો ચલો ભાઈ, કાકાએ 2 જવાબ આલ્યા, 2 ખોટા. આપણે બીજા કોકને પૂછીએ. તો ચલો, એક પ્રશ્ન તને પૂછ્યો, એનો તાર જવાબ આલવાનો, બરોબર? સાચો પડે 100 રૂપિયા મળશે. પૂછો. એવી કઈ વસ્તુ હા, જે ઠંડી થયા પછી પણ ગરમ જ રહે? ઠંડી ત્યાં પછી પણ ગરમ રહે? હા. કહી દીધું 100 રૂપિયા આલ દેશો ને? હા, 100 રૂપિયા તમારા. કહી દો તો. આપણા લોખંડનો ગરમ કરેલો ગોળો. શું શું? આપણા લોખંડને નહીં ઓગળાઈને ગરમ કરતા? હા હા. એને પછી પોણી રેડો તો છે ઠંડુ થાય તરત? તરત ના થાય, પણ વધારે રેડો તો થઈ જાય ને. તો થઈ જાય, પણ આમ તો ગરમ જ હોય છે ને. ના ના, એ જવાબ તમારો ખોટો. એ ના આવે. લોખંડનો ગોળો ના આવે. બીજું કોઈ આવા મગજમાં? બીજું તો મગજ થોડું દોડાવવા પછી કહો. ફેરથી પ્રશ્ન તમને કહું, એવી કઈ વસ્તુ જે ઠંડી થયા પછી પણ ગરમ જ રહે? હોય ઠંડી પણ હોય ગરમ? હા. એ બરફ? બરફ તો પહેલથી જ ઠંડો હોય. એ તો જો ગરમ હોય. બરફ તો કઈ રીતે ગરમ થાય? ગરમ થાય તો ઓગળી જાય. તો ઠંડી હોય પણ હોય ગરમ તો? ઠંડી હોય તો એ ગરમ જ થાય. એ ગરમ જ કહેવાય એને. માટી? ભગવાન. માટી? હા. માટી તો યાર, માટી તો તડકામાં ગરમ હોય ને સોયલામાં ઠંડી હોય. પણ આમ તડકામાં તપે એટલે ગરમ લાય હોય છે ને? એમ તો બધું તપે તો પત્ર તપે તો ગરમ જ થાય.
આ તો એવું શું પ્રશ્ન શું ખબર પડી એવી કઈ વસ્તુ જે ઠંડી થયા પછી પણ ગરમ જ રહે તો પટી ગયું નહીં આવડતું તમને આવડે મને તો આવડે છે ને તો તમે કહો. મારે કહેવાનું નહીં હું તમને 100 રૂપિયા શાના માટે આપું મને તો નહીં નહીં આવડતું? ના. તો ચલો હું તમને એક પ્રશ્ન પૂછું એનો તમારે જવાબ આપવાનો હવે તમને 100 રૂપિયા મળશે સાચો જવાબ પડશે તો રેડી હા તો પહેલાં તમને પૂછું એવી કઈ વસ્તુ હ જે ઠંડી થયા પછી પણ ગરમ રહે ઠંડી થયા પછી એ ગરમ જ રે એમ. હા બોલો જલ્દી ચૂનો 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 કયો ચૂનો આપણે કલર કોમ કરાય ચૂનો. ચૂનો જવાબ ખોટો ચૂનો ના આવે બીજું કોઈ આવો મગજમાં બીજું તો એવું કોઈ વસ્તુ તો શું હોય કોઈ આવતું નહીં. નહીં આવડતું ના. તો ચલો ભાઈ આ ભાઈને આવડતું નહીં આ ટેણીને પૂછીએ આ ભાઈને તો આવડતું આ ટેણી જ જોઈએ એવી કઈ વસ્તુ જે ઠંડી થયા પછી પણ ગરમ રહે સૂર્ય સૂર્ય તો ગરમ જ હોય એ કઈ રીતે ઠંડો થાય ઠંડો થતો જ નહીં. તો તે લાવો લાવો અગ્નિ લાવો હા એ તો ઠંડુ થયા પછી ગરમ કઈ રીતે રહે એ તો ઠંડુ થયા પછી તો ઠરી જાય જે અંદર આપણે પાણી વેલો ઠંડુ થાય પાછું ઉકળી જાય નહીં આવડતું કશું એ ના આવે બકા. નહીં આવડતું નહીં આવડતું ના. તો ચલો ભાઈ કોઈને આવડતું નહીં હવે તમારો વારો જેને પણ આવડતું હોય કમેન્ટ કરી શકે છે જય માતાજી चीटिंग करता है तू